હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જો હજુ થોડું સેટ અંધારા જેવું એટલે બદલ પણ જુઓ અમારા આરુભાઈ નજીક બે ઉઠી જાય, એન્જલ હજુ ઉઠી હને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. મોર્નિંગ કહેજે. મોર્નિંગ મોર્નિંગ જો ગુડ મોર્નિંગ કે મારો છોકરો. લે તો નીચે આવો કઈ રમી બેટા. નીચે આવું કે આવું કે આવો લે. તો ગાઈસ આજ તો અમે 3 જણા, પેલા 3 જણા લગ્નમાં ગયા અને ये સુરભાઈએ બાર ઊંઘ્યા જો. તો ચલો તાને હવે નીચે જઈએ. ચલો નીચે. જોજો રડી ના પડે. તો મસ્ત ફ્રેશ થઈ ગયું અને આરામને પણ મોઢું મસ્ત ફ્રેશ કરાવી દીધું. અને હું બનાવું જો ચા. તો ચા ઉકળો મેલો, પછી દૂધ ઉકળી જાય એટલે દૂધ વેડી અને જો મારા માટે ગરમ પાણી બી કાઢી લીધું. ગરમ પાણી પીવું તો જરૂરી છે ભાઈ. તો ચલો ને હજી ઉઠીને આવો તો હજી ચા નાસ્તોનું બનાવી દો, પછી પાછા ઉઠીને તો નહીં આ ઉઠાડવા જવું પડે તે તાણ કંઈ નહીં તાણ. ચલો હવે હું ચા ને બનાવી દઉં, પછી પાછળ પોતું ને બધું મારું, પછી ઈવન ઉઠાડવા જવું. ગાઈસ આ 3 જણા 4 જણા રાતે પાછા આવ્યા હતા, એટલે અત્યારમાં વહેલા પાછા આવ્યા હતા. આનું પાછા હતા હેડા અત્યારે પાછા તૈયાર થઈને રહેતી ને ભાઈ એમને જાય લગ્નમાં. એન્જલ ને પપ્પા 4 જણા જાય ના 3 જણા પાછા હંગાત જાય. તમારે કોઈ અરે તારે જવું બેટા? તારે જવું લગ્નમાં? હાય કરજે. હાય ગાઈસ, લગ્નમાં જવું તો અમે 4 જણો ઘેર છીએ, 5 જણા યારું નહીં મજાનું કોક બનાવીશું દાળ ભાત. આ લગ્નમાં જવું? લગ્નમાં જવું? લગ્નમાં નહીં જવું છે. હો કીધું સુરાભાઈ હે હો શિવા આલુ બહેણી આલુ ભરવા રસ. અમાર 4 જણા માટે તમે ખાઈ ખાઈને આવો. નેકળો ખેડો લે આવો. અમે તો હજુ આ સીઝન અમને તો ભાવતો જ નહીં, જોડે કે રસ્તો નહીં ગમતો મને તો. કીધું ઉપડી જાય ફટફટ નહીં. લઈ લેજો તો કની ને બેટા જે પેલા પીને જોજો તો ટાટા કહી દે. ટાટા કહી દે આપણે. ટાટા તમને જ ના પૂછ્યું, સુરાભાઈ તો પૂછ્યું. જય અંબે. જય અંબે કેજે યાર. શું કાઢવાનું જગ? એનજી આવજે. એ તો હો ચાંદ નો આવજો. શાંતિ શાંતિ જાઓ તા. જય માતાજી. શિવા સુરાભાઈએ કીધું કે યાદ હે ને બહેની આલુ તનો તનો શું કરો? કોઈ જવું નહીં. અંદર આવવું જો કયા આજ તો તપી જવાનો હો 2 થી 2 જણ. ચાલો અમે પાછળ 3 જણો હો એટલે આવી તો રે તમ તો ના રે હજુ તો નહીં જ્યાં. જે કોઈ અમારા મોજ મસ્તી કરવાની. હા હા જો ગુડ બાય. લ્યો ડાયરેક્ટ ગુડ બાય. બાય બાય તો નહીં કે ગુડ બાય. લે શાંતિ શાંતિ જાઓ તા જ્યાં ને.
ગાઈસ નહીં કપડાં ધોઈ ફ્રી થઈ ગઈ મસ્ત મજાની ફ્રેશ થઈ અને આજ તો એન્જલ બેન જેવા મારા મેરેજમાં ત્યાં તો કંટાળો આવતી મને હમણાં તો એન્જલમાં જોડે હતી ને એટલે એમ તો સારું ગમતું હતું અને હવે કંટાળો આવે કંઈ નહીં જો હું તો રોટલી બનાવું એક બાજુ અને એક બાજુ ડુંગળીનું શાક વઘારી દીધું હા સેવ ગોઠિયાનું ડુંગળીનું શાક બનાવવાનું આમ તો એન્જલ હોય તો અમારે જોડે બેસી જાય કિચનમાં હું રસતી હોય ને તો અમે બે જેઠાલાલ જોતા હોય તો એમાં જોડે ઊભી રહે એટલે ફટાફટ રસોઈ થઈ જતી કંઈ નહીં એ તો હમણાં આવી જશે ચલો તને જમવાનું બનાવી દઉં સારું ઊંઘજો તો વળી જમવાનું બનાવી દઉં તને જમવા બેસીએ છીએ અને અમે આજ તો બે જણા જ છીએ પણ એન્જલ રોજ વાળે પણ એન્જલ જેવી મેરેજમાં એટલા માટે અને એન્જલના હાટામાં અમારા હારુભાઈ અમારા હંગાત જમવા બેઠા જો હાય કરો હાય કરો તો ગાઈસ મસ્ત મજાનું ડુંગળીનું ગોઠિયાનું શાક બનાવી જુઓ અને ગરમ ગરમ રોટલી અને જેઠાલાલે ચાલુ કરી દીધી તો ચલો તાને અમે જમી લઈએ અમારા હારુભાઈ જમવા દે તો બે રીતે જ્યારે રોટલો ખાશે બેઠો પછી દહીં નાસ્તો ને બધું કરાવું સારું હાય કરજે બેટા હાય કર તો ગાઈસ એટલે ખાવામાં પડ્યું ચલો તાને જમી લઈએ નાસ્તો વસ્તો કરીને પછી અમે જતો વોટિંગ ગાલવા એ વોટિંગને વાપરીને આવ્યા છીએ અને જો બધો બહાર દડા બેટને એવું રમો સુરાભાઈની દીપોર બધો જો મી તો વોટિંગ આપી દીધું છે આ તો દાડો બેઠો જો ટીના બાપાને લાયે એ હારું તો દાડો બેઠો જો બેટા ટીના બાપા લાયે તો ગાઈસ છે ને હારે દડો બેટીના ભાઈ ને લાયા આરવ માટે વોટિંગ આલીને આવ્યા તમે બસ જો સુરાભાઈ આપી દીધું અમે બધા હાલત જઈને આવ્યો વોટિંગ આલવા અરે શું હ બેટા દાડો બેટ લઈ લે તો દાડો બેટ લઈ લે પીસે આસીવા આલજે હો ને દાડુ આલજે લે દાડુ બેટ ઓ રીહોણી આલ કલ્યા આલ દે તારા માટે નહીં તમે તોડી નાખશો એનું તો ગાઈસ ટીના બેન જોશના ભાભી બે લાયા આરા માટે દડો બેટ દડો પીસા અરે આરા માટે બેટ આરા માટે બેટ દડો લાયા લે હાડા આલ દે આરન ભાઈ તાણા દડો બેટ પેલું લે મોટું એવું ના કરશો બાપુ છોકરાને તૂટી જશે પણ આ નેનું તો લઈને રમા હોય સુરાભાઈ ને તોડી નાખશે હાલ દે હાડા પાછું તો ગાઈ જો એનું પેલો લઈને રમો હતી હારુભાઈ મોટું લઈને બેસી ગયા શું કરવું હસપટ કરવું ગાઈસ આ બધો પેલનની હવે ગેમો લઈને આવ્યો છે સાતુલ્યું બધે જો એક પેલો ભૈલો આવો જોજે લ્યા સુરાભાઈ નહીં રમતા નહીં બરોબર અજીત તમે એવું પેલો દાડો જોવા લ્યા ગાભાનો પીસ્યા શિવા પેલો ગાભાનો જોવા પૈના માટે પેલા આગળ નહીં જોજો ડબી કહેવા માંડ્યો એજી એ બાજુ ગરમ હશે એના માટે પેલો ગાભાનો જ જોવો દડો આરે ના જો સાતલ્યું રમે જૂની રમત સિવાય પાડ્યો મોજા લગાવી દેવા ઉપર તો ગાઈઝ આપણે આવી ગયા હતા રેલ ઉપર હું આ ભણો હા પછી આ પ્રિન્સ અને પેલો આવા અજ્યો અને આમાં હાળો દીપકલાલ અને અમારી એના ભણાનું એવું ચેલેન્જ હ એને 100 રૂપિયા તો જીતી ગયો કે 10 પુશઅપ્સ મારવાના હતા એમાં એને 10નું તો ચેલેન્જ પાર કરી દીધું અને હવે બીજું ચેલેન્જ માટે તૈયાર હ કે 20 પુશઅપ્સ મારશે તો એને હું બીજા 200 એટલે ટોટલી 300 રૂપિયા આલે ભણા તૈયાર ને તૈયાર તો ગાઈઝ ચલો ચેલેન્જ હ અને ઘેર જઈને સીધા 300 રૂપિયા આલી દેવાના હા બરોબર તો ચલો ચાલુ થઈ જાય ચલો આ પિંછોઈને શીખવાડે હ અને આ ભણો તૈયાર થઈ ગયો હ
હા 20 મારવાના કન્ટિન્યુ. હા ચાલ ચાલુ કર હેડ. નહીં ગણાય, ના ગણાય. તું આ પીંછો સીધો થયો નહીં થતો ભાઈ. જો પીંછ મારવા મને મોડો તો એ તો જીતી જાય ના, આગળ ચેલેન્જ ના કરાય. અને આ પીંછા તું પેલા ઉભો થઈ જતી હારો અન્ય પીવા જો. લે ચાલુ કર. લે પીંછા તું ઉભો થઈ જાય એને જો પેલા. યાર તું મોડો ખાલી ખોટો તને થઈ જાય કમ્પ્લીટ. તારા અંગે તો રાખ્યું. લેડ 20 પીંછા જો. એક દારી કરવા મળજે બરાબર. હોપ ખાજે ને મતલબ શ્વાસ પેલી રીતે લેજે. પીંછો શીખવાડે પણ કોઈ મેર પડતો નહીં. અને જો તો પેલી ગિલોડી જોઈને મન પેલું તે પણ કળવી નીકળી. એની જરૂર નહીં. જલ્દી કર હેડ. ચેલેન્જ વિડીયો બનાવ ગોડા. તો ગાય જો આમાં ભણો વર્ગી જો. 1 2 3 યાર તો ગાય 4 થઈ ગયા. તો ગાય ચેલેન્જ હારી ગયો ભણો. અને પેલા 100 રૂપિયા હવે તારે કેન્સલ. બરોબર હારી ગયો તું. ચલો ચેલેન્જ હારી ગયો. આપણે જીતી ગયા. 10 રૂપિયા વળી ગયા, 100 રૂપિયા વળી ગયા. તો ગાય જો અમારા ગામનું રેલવે સ્ટેશન અને બચપનથી લગભગ પહેલાં હતું ને આજે લાઈન ચાલુ થઈએ મહેસાણાથી અતિ વડનગર અને હવે લંબાઈને કરીશ મહેસાણાથી અંબાજી લઈ જવાની. થી આબુ આગળ જોઈન થવાની. તો લગભગ આ જે રેલવે પહેલાં હતી સૌથી પહેલાં અમારો જન્મ એ નહોતો તો એ ટાઈમે આવતી હતી કોલસાવાળું એન્જિન આવતું હતું. એના પછી ડીઝલ આવ્યું અને એના પછી હવે ઇલેક્ટ્રિક લાઈન થઈ. તો અને આ લાઈન ઠેઠ વડનગરથી આગળ આબુ સુધી લઈ જવાનો પ્લાન. હાલ હજી વડનગર સુધી જ છે અને એના આગળ થશે હવે લગભગ આબુ સુધી અને એથી પછી દિલ્હીવાળી જે લાઈન જાય એ પણ જોઈન થઈ જશે. તો ભાઈ ચલો આવ્યા હતા ગામનું મતલબ ટાઈમ પાસ કરવા માટે રેલવે સ્ટેશન ઉપર. તો જોઈ લો ગામનો નજારો. એકદમ શુદ્ધ હવા મળી રહી અમારા ગામમાં. અને આ જોવા કશ પહેલાં કોકે હળગાવ્યું આગ લાગી હતી અમારા ગામમાં. આખા ખેતરમાં બધી ઘાસ બાળી તૂટી. બ્લેક થઈ ગયું ખેતર ગ્રીનમાંથી. તો મસ્ત સનસેટ થઈ ગયો. હજી 5-10 મિનિટ ઉભા રહીએ તો મસ્ત સનસેટ લાગી રહે. તો ચલો ગાઈસ હવે ઘર તરફ નીકળ્યા છીએ કેમ કે 6-7 વાગી ગયા. તો ઘેર જઈને દીવાબત્તી કરવાની. પછી બીજું તો કોઈ કામ ના હોય પણ થોડા વિડીયોનું એડિટિંગ કરવાનું. તો ચલો ગાઈસ ઘેર જઈને મળીએ પછી. તો ગાઈસ અમે રેલવે ઉપર ગયા હતા અને મારા અને અમારા ભણો રહ્યો એનું બેનું ચેલેન્જ હતું પુશઅપનું જે મેં હારી ગયો. પુશઅપ્સ કસરત હા એ જ કહેવાય ને પુશઅપ્સ કહેવાય. તું કરી ના એટલે તને ના ખબર હોય. તો ગાઈસ હવે ઘેર આવી ગયા પછી ફ્રેશ થઈને કમ્પ્લેટ હાથ પગ ધોઈને નહીં દીવાબત્તી કરી લીધી. અને હવે આજે શાકભાજી કોઈ નથી. અલ્પી બપોરની શાકભાજી લેવા કોઈ જ્યાં નહીં. અમે રમવા પડ્યા હતા એટલે શાકભાજી લેવા જ્યાં નહીં. તો આજે ખાલી વઘારી અને રોટલી તો અમારે ગમે તે ભજીયો બનાવ્યો તો એ રોટલી તો જો વજવું કેવો બી ખાસ તો વઘારેલી ખીચડી તને ભાવા મને તો વઘારેલી ખીચડી ચો હ પણ વઘારેલી ખીચડી એ ચો હ ચૂલા ઉપર છે હજી ચૂલા ઉપર બને હ ગાઈસ. જો બની જઈશ સીઝો રોટલી બને છે અને વઘારેલી ખીચડી આપણને ભાવા એટલે આપણને કોઈ વધુ નહીં. અને કાલે વિસનગર જઈને લઈ આવીશું શાકભાજી. તમે આજે કહેતા કે હું સવારમાં જાઉં પછી કે હું બપોરે જાઉં પછી કે બપોરે તો તેવું કીધું હતું કે આવી ગરમીનું નહીં જવું ખબર મેં કીધું. હા તો એમ કે તી બપોરે ના જવા દીધું. હકીકતમાં મને ગરમી લાગતી જ નહીં. તો ગાઈસ બપોરે હું જતો હતો એટલે બપોરે ક્યાંક બપોરે જવું નહીં. અને હવે 4 વાગે પછી મારા દળ બેટ રમવા જવાનું એટલે શાકભાજી લેવા ચો અને 4 હાડા છે તો ઉઠે જ છું હું ઊંઘી. તો સાચું કહી દેજો કોમેન્ટમાં કનો વાંક. 4 વાગે ઉઠે તો વોટિંગ 4 વાગે તો જતો 4:30 વાગે 4:30 વોટિંગ આ લેવા ગાઈસ. જો ડેલિકેટની ચૂંટણીમાં તો ડેલિકેટનું મહત્વ શું હોય મને ખબર નહીં. ખબર સીમા તો ગાઈસ ચલો હવે વઘારેલી ખીચડી હવે થઈ ગઈ હશે તો પછી ખાઈ લઈએ. અને આજના વિડીયોનો અહીંયા અંત કરીએ છીએ. પછી મળીશું નવા વ્લોગમાં. તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અમારા ભોણીબાને મોમાન ઘર સારું લાગ્યું વાલું. તો ગાઈસ ચલો મળીશું નવા વ્લોગમાં. તો ગાઈસ ચલો હવે ગુડ નાઇટ. અલ્પી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી જય દ્વારકાધીશ. તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. ચલો ગાઈસ મળીશું નવા વ્લોગમાં. ટાટા બાય બાય.